નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ પહેલા નોંધાયેલી વાહન ચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયરને ખાનગી કારમાં ઉઠાવી લાવીને 4 દિવસ સુધી ઢોરમાર મારવાના બનાવમાં વડોદરા કોર્ટે વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડ એસપી તરીકે ફરજ બજાવતા ડોક્ટર કરણરાજસિંહ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ બી.એ. શેલાણા સહિતના 5 સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે. ભાવનગરમાં કોમ્પ્યુટરની દુકાન ધરાવતા કોમ્પ્યુટર એન્જિનિયર આશિષ કુમાર ચૌહાણે કોર્ટમાં ફરિયાદ આપી હતી કે 29 નવેમ્બર 2020ના રોજ દુકાન પરથી કાળા કલરની કારમાં પીએસઆઈ બી.એસ. શેલાણા સહિતના 5 લોકો આવ્યા હતા અને દુકાનમાં જ ઢોરમાર મારી ખેંચીને કારમાં લઈ ગયા હતા. દુકાનથી તેઓ ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહીં પણ કારમાં માર મારવામાં આવ્યો હતો. મોડી રાત્રે કારમાં મારતા વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને 3 દિવસ સુધી સતત ઢોર માર માર્યો હતો. 1 ડિસેમ્બરે તત્કાલીન ડીએસપી ડોક્ટર કરણરાજસિંહ વાઘેલા આવ્યા હતા અને તેઓએ લોકઅપમાં ખૂબ માર માર્યો હતો અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરીશ તો પત્નીને સસ્પેન્ડ કરવાની અને પિતાનું પેન્શન બંધ કરવાની ધમકી આપી હતી. ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયર આશિષ ચૌહાણનું અપહરણ કરીને ઢોરમાર મારવાનો પોલીસ અધિકારીઓ સામે આરોપ લાગ્યો છે. અપહરણ કરીને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને માર મારવાના બનાવમાં કોર્ટે વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડના એસપી કરણરાજસિંહ વાઘેલા, માંજલપુરના તત્કાલીન પીએસઆઈ બી.એસ. શેલાણા સહિતના 5 સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે. ભાવનગર ખાતે રહેતા આશિષભાઈ લાલજીભાઈ ચૌહાણ નાઓને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નાઓ કે જે અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, બી.એસ. શેલાણા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, એએસઆઈ મેહુલદાન ખીમજીભાઈ તથા વડોદરા શહેરના ડીસીપી કરણરાજસિંહ વાઘેલા નાઓ દ્વારા આશિષભાઈને પોતાની દુકાનમાંથી પોલીસ ગેરકાયદેસર રીતે કાળા કલરની કાચવાળી ગાડી, ક્રેટા ગાડીમાં પોલીસ યુનિફોર્મ વગર જઈ અને મારીને દુકાનમાંથી મારતા વડોદરા લઈ આવેલા હતા. કહેવાય કે જે કિડનેપ કરીને લઈ આવ્યા હતા. જેના અનુસંધાને વડોદરા અરજદાર પોતે વડોદરાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇવન ધો કમિશનર સમક્ષ પણ જઈ અને ફરિયાદ નોંધાવતા હતા, પણ ફરિયાદ નોંધાઈ નહોતી કારણ કે ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓ હતા. જેના અનુસંધાને અરજદારે વડોદરાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આઈપીસી કલમ 447, 504, 506(2), 325, 323, 427, 341, 342 અને 144 હેઠળની ફરિયાદ આપેલી હતી. જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે તેના મટીરિયલિસ્ટિક પુરાવા પણ રજૂ કરેલા હતા. જે પુરાવાના આધારે વડોદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 11/11ના રોજ ઉપરોક્ત જણાવેલ કલમ હેઠળના ફોજદારી ઇન્ક્વાયરીને મંજૂર કરી અને આરોપીઓની સામે કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો. વધુમાં આ કામના આરોપીઓ સામે 447, 504, 506 અપક્લોઝ 2, 325, 323, 327, 341, 342 અને 114ના સબબ ગુનામાં ફોજદારી કાર્યનીતિ અધિનિયમ 2004 મુજબ તારીખ 18/12/2024ના રોજ સમન્સ ઇસ્યુ કરવામાં હુકમ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે પોલીસ પાસે ચાર્જશીટની પણ માંગણી કરેલી છે. અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, પીએસઆઈ બી.એસ. શેલાણા, હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર, એએસઆઈ મેહુલદાન ખીમજીભાઈ અને ડીસીપી કરણરાજસિંહ વાઘેલાઓ નાઓ તમામ આરોપીઓ વિરુદ્ધમાં, હવે તો આરોપી જ કહેવાય કારણ કે નામદાર કોર્ટે તારણ કાઢેલું છે, એ તમામ આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધેલો છે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.